વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ ગઈકાલે આપણે ઇમ્પોર્ટન્ટ લેક્ચર લો ઓફ ઇક્વિવેલન્સ વિશે લર્ન કર્યું. એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ, whenever two substance or two elements react with each other, the equivalent of one reactant will be equal to the equivalent of other, as well as the equivalent of any product will also be equal to that of reactant. એવું આપણે કંઈક લર્ન કરેલું હતું. જો એને જો હું તમને આપણે ગુજરાતી લેંગ્વેજમાં સમજાવું તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો જે છે તો તે એકબીજા સાથે સમાન ગ્રામ તુલ્યાંકના જથ્થામાં પ્રક્રિયા કરે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોના તુલ્યાંક ઓર ગ્રામ તુલ્યાંક કેવા હોય છે? સમાન હોય છે. અને એવી જ રીતે પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી નિપજ અને પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના તુલ્યાંક પણ કેવા હોય છે? સમાન હોય છે. આમ રાસાયણિક પ્રક્રિયામાં જુદા જુદા પ્રક્રિયકો એકબીજા સાથે સમાન ગ્રામ તુલ્યાંક ઓર સમાન તુલ્યાંકમાં પ્રક્રિયા કરે. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં જુદા જુદા પ્રક્રિયકોના સમાન ગ્રામ તુલ્યાંક એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. એવું ગઈકાલે જોયેલું હતું. અને એના બેઝ પરથી આપણે કંઈક રાસાયણિક પ્રક્રિયા સમીકરણ નીચે મુજબ પણ દર્શાવેલું હતું, જેને સમજેલા હતા કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક એ અને બી એકબીજા સાથે પ્રક્રિયા કરીને પ્રક્રિયક નિપજ સી અને ડી બનાવે તો પ્રક્રિયક એના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક બીના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક સીના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક ડીના તુલ્યાંક. તો એટલી માહિતી આપણે ગઈકાલના લેક્ચરમાં મેળવેલી હતી. હવે એ જ લો ઓફ ઇક્વિવેલન્સ ટોપિકને આજે આપણે થોડુંક ફર્ધર ડિટેલમાં સમજીએ તો કે જ્યારે બે દ્રાવણો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય, એટલે આપણી પાસે એક પાત્રમાં દ્રાવણ છે અને તેમાં આપણે બીજું કોઈ એક દ્રાવણ ઉમેરીએ છીએ કે જે પહેલા પાત્રમાં ભરેલા દ્રાવણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું હોય. That means when two solutions which are reacting with each other are going to mix with each other, તો લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ પ્રક્રિયા પામતા બંને પ્રક્રિયકોના તુલ્યાંક ઓર મિલી તુલ્યાંક કેવા બને છે? સમાન બને છે. જે આપણે લો ઓફ ઇક્વિવેલન્સ સમજાવે છે. લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો એઝ વેલ એઝ પ્રક્રિયક અને નિપજના તુલ્યાંક પણ કેવા હોય છે? સમાન હોય છે. તો એ જે તુલ્યાંક સમાન બને તો એને આપણે એક ફર્ધર વધારે જો ડિટેલમાં લખીએ તો તુલ્યાંક ઓર મિલી તુલ્યાંક કેવા બને છે? સમાન બને છે. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે કમ્પલસરી યાદ રાખવાનું. આમ જ્યારે બે જુદા જુદા દ્રાવણોને એકબીજા સાથે મિક્સ કરવામાં આવે અને એ બે દ્રાવણો જો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય તો ત્યારે લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ પ્રક્રિયા પામતા બંને પ્રક્રિયકોના તુલ્યાંક ઓર મિલી તુલ્યાંક કેવા બને છે? સમાન બને છે. અને જેને આપણે નીચે મુજબ દર્શાવી શકીએ કે પ્રક્રિયક એના મિલી તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક બીના મિલી તુલ્યાંક. તો મિલી તુલ્યાંક આપણે કેવી રીતે શોધતા હતા? તો મિલી તુલ્યાંક આપણે બે રીતે શોધતા હતા. એક તો એન ફેક્ટર ને મોલ વડે ગુણીએ, બરાબર? એમ કરવાથી આપણને તુલ્યાંક મળતા હતા. વધુમાં નોર્માલિટીને કોઈપણ દ્રાવણના VmL જેટલા કદ વડે ગુણવાથી પણ આપણને શું મળે છે? મિલી તુલ્યાંક મળે છે. તો લો ઓફ ઇક્વિવેલન્સ પ્રમાણે પ્રક્રિયક એના મિલી તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક બેના મિલી તુલ્યાંક બરાબર થાય. તો પ્રક્રિયક એકના મિલી તુલ્યાંકને આપણે N1V1 દર્શાવીએ, પ્રક્રિયક બીના મિલી તુલ્યાંકને આપણે N2V2 દર્શાવીએ. તો N1V1 ઇઝ ઇક્વલ ટુ શું બને છે? N2V2. આ N1 અને V1 એ શું દર્શાવે છે? મિલી તુલ્યાંક દર્શાવે છે, પ્રક્રિયક એકના મિલી તુલ્યાંક. અને N2V2 શું દર્શાવે છે? પ્રક્રિયક બેના મિલી તુલ્યાંક. હવે મિલી તુલ્યાંક કેવી રીતે ફાઇન્ડ કરવાના તે આપણને ઓલરેડી અગાડીના લેક્ચરમાં આપણે લર્ન કરી ચૂક્યા છે, એટલે હવે હું તમને અત્યારે સમજાવતો નથી. પ્રીવિયસ લેક્ચરને આપણે ફોલો કરીને આપણે મિલી તુલ્યાંક કેવી રીતે શોધાય તે આપણે જાણી લેવાનું. હવે જો પ્રક્રિયા પામતા પદાર્થ ઓર પ્રક્રિયા પામતા દ્રાવણો જો એસિડ અને બેઝ હોય તો પ્રક્રિયા દરમિયાન એસિડ અને બેઝ એકબીજા સાથે જો પ્રક્રિયા કરતા હોય એટલે કે તટસ્થીકરણ પ્રક્રિયા ઓર ન્યુટ્રલાઇઝેશન રિએક્શનની જો આપણે વાત કરતા હોય તો સમીકરણ નંબર 1 ઓર ઇક્વેશન નંબર 1 ઓર સૂત્ર 1 નીચે મુજબ દર્શાવી શકાય
કે એસિડના મિલીતુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ બેઝના મિલીતુલ્યાંક, દેટ ઇઝ મિલી ઇક્વિવેલન્સ ઓફ એસિડ ઇઝ ઇક્વલ ટુ મિલી ઇક્વિવેલન્સ ઓફ બેઝ, દેટ ઇઝ NaVa ઇઝ ઇક્વલ ટુ NbVb. શા માટે આપણે આવું લખીએ છીએ? બિકોઝ ઓલરેડી લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ આપણે જોયું કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા પામતા જુદા જુદા પ્રક્રિયકોના તુલ્યાંક ઓર મિલી તુલ્યાંક કેવા હોય છે? સમાન હોય છે. હવે તટસ્થીકરણ પ્રક્રિયા એટલે કે ન્યુટ્રલાઇઝેશન રિએક્શનમાં એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. તો એસિડના જે મિલીતુલ્યાંક હોય તો તે બેઝના મિલીતુલ્યાંક જેટલા થાય. તો એસિડના મિલીતુલ્યાંકને આપણે NaVa વડે દર્શાવીએ અને બેઝના મિલીતુલ્યાંકને આપણે NbVb વડે દર્શાવીએ તો NaVa ઇઝ ઇક્વલ ટુ NbVb મળે. જ્યાં Na એ એસિડના દ્રાવણની નોર્માલિટી છે, Va એ એસિડના દ્રાવણના કદ છે mlમાં, Nb એ બેઝના દ્રાવણની નોર્માલિટી છે અને Vb એ બેઝના દ્રાવણનું કદ છે mlમાં છે. વધુમાં આ તો આપણે નોર્માલિટીના સંદર્ભમાં જોયું, પરંતુ જો એસિડ અને બેઝની સાંદ્રતા આપણને મોલારિટીમાં આપી હોય તો મોલારિટીને n ફેક્ટર વડે ગુણતા આપણને નોર્માલિટી મળે. તો તે સૂત્રનો ઉપયોગ કરીને આ જે સમીકરણ જે છે તેને આપણે નવી રીતે કઈ રીતે દર્શાવી શકીએ કે NFA ગુણ્યા MA ગુણ્યા VA ઇઝ ઇક્વલ ટુ NFB ગુણ્યા MB ગુણ્યા VB. અહીંયા એસિડની સાંદ્રતા નોર્માલિટીમાં દર્શાવી છે, પરંતુ જો એસિડની સાંદ્રતા અને બેઝની સાંદ્રતા શેમાં આપેલી હોય? મોલારિટીમાં આપી હોય તો ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ નહીં કરી શકીએ, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. પરંતુ જ્યારે મોલારિટીમાં સાંદ્રતા દર્શાવી હોય તો ત્યારે એના n ફેક્ટરને આપણે કમ્પલસરી ગુણવા પડે. શા માટે n ફેક્ટરને ગુણવા પડે? બિકોઝ આપણને લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે એસિડના મિલીતુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ બેઝના મિલીતુલ્યાંક. તો NaVa ઇઝ ઇક્વલ ટુ NbVb થાય. તો આ જે Na છે તો Na ઇઝ ઇક્વલ ટુ NFA ઇન્ટુ Ma થાય આ સૂત્ર અનુસાર, કે Na ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર ઓફ એસિડ ઇન્ટુ મોલારિટી ઓફ એસિડ and Nb is equal to n factor of base into molarity of base. તો આ જે સૂત્ર જે છે તેમાં Na ની જગ્યાએ આપણે શું લખવાનું? n factor of a into Ma, અને Nb ની જગ્યાએ આપણે શું લખવાનું? n factor of base into Mb. તો નવું સૂત્ર શું બને કે એસિડના n ફેક્ટર એટલે કે એસિડની બેઝિકતા ગુણ્યા એસિડની મોલારિટી ગુણ્યા એસિડિક દ્રાવણનું કદ mlમાં ઇક્વલ ટુ બેઝના n ફેક્ટર એટલે કે બેઝની એસિડિકતા ગુણ્યા બેઝની મોલારિટી ગુણ્યા બેઝના દ્રાવણનું કદ mlમાં, જેને નીચે મુજબ આપણે દર્શાવ્યું છે. એટલે કે n ફેક્ટર ઓફ એ એટલે એસિડની બેઝિકતા એટલે એસિડમાંથી છૂટા પડતા H+ની સંખ્યા ઓર રિપ્લેસેબલ H+ની સંખ્યા, Ma એસિડની મોલારિટી છે, Va એસિડના કદ છે, NFBA અને આ એસિડના કદ શેમાં? mlમાં લેવાનું. આપણે બેઝનું કદ પણ અહીંયા શેમાં લેવાનું? mlમાં લેવાનું. NFB એ બેઝની એસિડિકતા છે ઓર બેઝના n ફેક્ટર છે, MB એ બેઝની મોલારિટી છે અને VB એ બેઝનું કદ છે. તો આપણે આ ત્રણ સૂત્રોનો ખાસ ઉપયોગ કરીને આપણે આજના લેક્ચરને ફર્ધર આગળ વધાવીએ. તો ફરીથી તમને થિયરિટિકલ પાર્ટ બ્રીફલી સમજાવી દઉં કે જ્યારે બે દ્રાવણોને એકબીજા સાથે મિક્સ કરવામાં આવે અને બંને દ્રાવણો જો એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોય તો લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ પ્રક્રિયક એકના તુલ્યાંક એ પ્રક્રિયક બેના તુલ્યાંક જેટલા થાય ઓર પ્રક્રિયક એકના મૂલ્ય તુલ્યાંકને પ્રક્રિયક બેના મિલી તુલ્યાંક જેટલા થાય. અને મિલી તુલ્યાંકને આપણે કેવી રીતે શોધીએ છીએ? તો N1V1 તરીકે દર્શાવી શકીએ કે નોર્માલિટી અને દ્રાવણના કદને જો VML વડે દર્શાવીએ તો મિલી તુલ્યાંક. હવે અહીંયા હું મિલી તુલ્યાંક તમને કેવી રીતે મળે તે સમજાવી જ દઉં કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ N1 n ફેક્ટર ઇન્ટુ n જે મોલ છે ગુણ્યા 1000 અપોન VML, અને આ જે નોર્માલિટી ગુણ્યા VML મળે તો n ફેક્ટર ગુણ્યા
મોલ અને ગુણ્યા 1000 મળે તો તેને શું કહેવામાં આવે છે? મિલીતુલ્યાંક કહેવામાં આવે છે. એટલે મિલીતુલ્યાંક આપણે બે રીતે શોધી શકીએ કે આ નોર્માલિટીને દ્રાવણનું કદ mlમાં આપેલું હોય તેના વડે મલ્ટીપ્લાય કરવાથી, ઓર જે તે પદાર્થના એન ફેક્ટરને મોલ વડે ગુણવાનું અને તેના ગુણ્યા આપણે 1000 કરીએ તો આપણે મિલીતુલ્યાંક. તો મિલીતુલ્યાંક શોધવા માટેના આ બે સૂત્રો છે. તો પ્રક્રિયક એના મિલીતુલ્યાંક આપણે N1V1 લખીએ અને પ્રક્રિયક બેના મિલીતુલ્યાંકને જો N2V2 લખીએ તો N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2. અને જો તટસ્થીકરણ પ્રક્રિયા હોય એટલે કે પ્રક્રિયા દરમિયાન એસિડ અને બેઝ એકબીજા સાથે ભાગ લેતા હોય તો ત્યારે NaVa ઇઝ ઇક્વલ ટુ NbVb, જે એસિડના મિલીતુલ્યાંક એ બેઝના મિલીતુલ્યાંક જેટલા થાય, જ્યાં N એ નોર્માલિટી છે અને V એ દ્રાવણનું કદ છે. આ એસિડ માટે છે અને આ બેઝ માટે છે. જો દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં આપી હોય તો આ જે સૂત્રમાં છે તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટર ઇન્ટુ મોલારિટી સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ સૂત્રને મોડિફાઈડ કરીને લખવું પડે કે એસિડને એન ફેક્ટર એટલે કે એસિડની બેઝિકતા ગુણ્યા એસિડની મોલારિટી ગુણ્યા એસિડિક દ્રાવણનું કદ mlમાં ઇક્વલ ટુ બેઝની એસિડિકતા એટલે કે બેઝના એન ફેક્ટર ગુણ્યા બેઝની મોલારિટી ગુણ્યા બેઝના દ્રાવણનું કદ mlમાં. તો આ ત્રણ સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો. પહેલું પ્રક્રિયક એકના મિલીતુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક બીના મિલીતુલ્યાંક, ધેટ ઇઝ N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2. और જો પ્રક્રિયામાં એસિડ બેઝ ભાગ લેતા હોય તો NaVa ઇઝ ઇક્વલ ટુ NbVb. અને જો દ્રાવણની મોલારિટી આપી હોય, સાંદ્રતા મોલારિટીમાં આપેલી હોય તો NFA ઇન્ટુ Ma ઇન્ટુ Va ઇઝ ઇક્વલ ટુ NFB ઇઝ ઇક્વલ ટુ MB ઇઝ ઇન્ટુ VB સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. હવે આ જે થિયોરિટિકલ કન્સેપ્ટ જે છે લો ઓફ ઇક્વિવેલન્સનો, તો તેને આપણે ન્યુમેરિકલના બેઝમાં સોલ્વ કરીએ. કે પહેલો ન્યુમેરિકલ આના બેઝ પર જે પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટમાં વારંવાર પૂછાય છે. તમારી પાસે જે રેફરન્સ બુક હોય, ગુજરાતી મીડિયમની હોય કે ઇંગ્લિશ મીડિયમની હોય, તો તે રેફરન્સ બુકમાં જોજો. આ જે કન્સેપ્ટ છે તેના બેઝ પર ઢગલો MCQ નીટ અને કોમ્પિટિટિવની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા છે. પછી એ મેથ્સ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે બાયોલોજી લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ હોય, ધીસ કન્સેપ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર કોમ્પિટિટિવ એક્ઝામ. પહેલું જો 20 ml એન્ડ N/10 NaOH ને તટસ્થ કરવા માટે N/20 HCl નું કેટલું કદ જરૂરી બને. હવે સોલ્યુશન જો જોઈએ આપણે તો આ કઈ પ્રક્રિયા છે? તો તટસ્થીકરણ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? તો તટસ્થીકરણ પ્રક્રિયા દરમિયાન લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ એસિડના મિલીતુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ બેઝના મિલીતુલ્યાંક થાય. કે લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે પ્રક્રિયા દરમિયાન જો એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા પામતા હોય તો એસિડના મિલીતુલ્યાંક અને બેઝના મિલીતુલ્યાંક સમાન બને. એટલે કે એસિડના જેટલા મિલીતુલ્યાંક હોય તેટલા જ બેઝના મિલીતુલ્યાંકનું તટસ્થીકરણ થાય, ઓર બેઝના જેટલા મિલીતુલ્યાંક હોય તેટલા જ એસિડના મિલીતુલ્યાંકનું તટસ્થીકરણ થાય છે. એટલે એસિડ અને બેઝ એકબીજા સાથે સમાન તુલ્યાંક જેટલા જથ્થામાં પ્રક્રિયા કરે છે. હવે એસિડના મિલીતુલ્યાંકને આપણે કોના વડે દર્શાવીએ? NaVa. અને બેઝના મિલીતુલ્યાંકને આપણે NbVb વડે દર્શાવીએ. તો આ આપણને થિયોરિટિકલ પાર્ટ કહે છે. હવે અહીંયા આપણી પાસે જે છે તો N/20 HCl આપેલું છે. એટલે કે એસિડની નોર્માલિટી આપણને આપેલી છે તે કેટલી આપેલ છે? 1/20. એસિડની નોર્માલિટી આપણને કેટલી આપેલ છે? 1/20 આપેલી છે. તો એસિડનું કેટલું કદ જરૂરી બને છે એવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. એટલે આપણે Va ફાઇન્ડ કરવાનું છે. હવે બેઝની નોર્માલિટી મને આપેલી છે, ધેટ ઇઝ 1/10. અને બેઝનું કદ મને આપેલું છે તે કેટલું આપેલું છે? તો તે 20 ml.
જો અહીંયા કદ લીટરમાં આપ્યું હોય તો તમારે એમએલમાં કન્વર્ટ કરવું પડશે, બિકોઝ આપણે અહીંયા મિલી તુલ્યાંક ને એકબીજા સાથે પ્રક્રિયા કરીએ છીએ. જો તમે તુલ્યાંક લખો ને કદ લીટરમાં લખો તો ઇટ્સ ઓકે, ફાઇન, બરાબર. પરંતુ જો મિલી તુલ્યાંક લખો તો કદ કમ્પલસરી શેમાં હોવું જોઈએ? એમએલમાં હોવું જોઈએ. અહીંયા કદ ઓલરેડી એમએલમાં આપેલું છે, તો વી શુડ નોટ રિક્વાયર્ડ એની કાઇન્ડ ઓફ કન્વર્ઝન. હવે તમને એક્ઝામમાં આ n/10નો મતલબ શું થાય તે આવડવું જોઈએ. હા, n/10 એટલે 1/10 નોર્મલ. કે અહીંયા જો મને એમ કહેવામાં આવ્યું છે કે n/20 HCl, તો તેનો મતલબ શું થાય? 1/20 નોર્મલ HCl. આ અર્થઘટન તમને કરતા આવડવું જોઈએ. હા, ત્યારે ગૂંચવાઈ નહીં જવાનું એક્ઝામમાં. હવે આપણને તટસ્થીકરણ દરમિયાન એસિડનું કેટલું કદ જરૂરી બને એવું આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. માટે VA ઇઝ ઇક્વલ ટુ આ 20 ઉપર જશે તો 20 × 20 ડિવાઇડેડ બાય 10, અને આ 0 કેન્સલ, એટલે 2 દુના 4. તો આપણને એસિડનું કદ કેટલું જરૂરી બને? 40 ml એસિડનું કદ જરૂરી બને. ફરીથી સમજાવું તમને ન્યુમેરિકલ કે આપણી પાસે 20 ml અને 1/10 નોર્મલ NaOH છે. તેને તટસ્થ કરવા માટે 1/20 નોર્મલ HClનું કેટલું કદ જરૂરી બને એવો ક્વેશ્ચન છે. તો તટસ્થીકરણ પ્રક્રિયા દરમિયાન લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ એસિડના મિલીતુલ્યાંક એ બેઝના મિલીતુલ્યાંક જેટલા થાય. હવે એસિડના મિલીતુલ્યાંકને NaVa વડે લખીએ અને બેઝના મિલીતુલ્યાંકને NbVb લખીએ તો NaVa ઇઝ ઇક્વલ ટુ NbVb થાય. હવે એસિડની નોર્માલિટી આપણને આપેલી છે 1/20, અને એસિડનું કદ પૂછ્યો છે આપણો ક્વેશ્ચન. બેઝની નોર્માલિટી આપણને 1/10 આપી છે અને બેઝનું કદ આપણને 20 ml આપેલું છે. તો પછી આ 20ને અહીંયા લઈ જશું, એટલે 20 × 20 ડિવાઇડેડ બાય 10, 0 કેન્સલ, તો 20 દુના 40. તો એસિડનું કેટલું કદ જરૂરી બનશે? 40 ml જેટલું કદ જરૂરી બનશે. બીજો એના બેઝ પરથી ન્યુમેરિકલ જોઈએ તો 10 ml 1 મોલર NaOHના દ્રાવણને તટસ્થ કરવા માટે 1 મોલર H2SO4નું કેટલું કદ જરૂરી બને? તો અહીંયા આપણે હવે ડાયરેક્ટ લખીએ છીએ લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ. લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ એસિડના મિલીતુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ બેઝના મિલીતુલ્યાંક. હવે એસિડના મિલીતુલ્યાંકને આપણે NaVa લખીએ અને બેઝના મિલીતુલ્યાંકને આપણે NbVb લખીએ. પરંતુ આ ન્યુમેરિકલમાં જે દ્રાવણ જે છે, બંને દ્રાવણ તેની સાંદ્રતા મોલારિટીમાં આપેલી છે. તો ત્યારે હું આ સૂત્રનો ઉપયોગ નહીં કરી શકું, પરંતુ મને ખબર છે કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર ઇન્ટુ મોલારિટી. આ સૂત્ર મને ખ્યાલ છે. તો એસિડની નોર્માલિટી એટલે એસિડના n ફેક્ટર ઇન્ટુ મોલારિટી, એટલે n ફેક્ટર ઓફ એસિડ ઇન્ટુ એસિડની મોલારિટી ઇન્ટુ એસિડિક દ્રાવણનું કદ ઇન્ટુ n ફેક્ટર ઓફ બેઝ ઇન્ટુ બેઝની મોલારિટી ઇન્ટુ બેઝનું કદ. તો આપણે અહીંયા જે નોર્માલિટી જે છે, તો નોર્માલિટી એટલે નમો. નોર્માલિટી એટલે નમો, જ્યાં n એટલે એસિડના n ફેક્ટર. એસિડના n ફેક્ટર એટલે એસિડમાં હાજર રહેલા H+ ની સંખ્યા ઇન્ટુ મોલારિટી, અને n ફેક્ટર ઓફ બેઝ એટલે બેઝની એસિડિકતા એટલે બેઝમાં હાજર રહેલા OH- ની સંખ્યા. તો આપણે NBની જગ્યાએ શું લખીએ છીએ? NFB ઇન્ટુ MB લખીએ છીએ. હવે આપણે ન્યુમેરિકલમાં આગળ વધીએ કે અહીંયા આપણને H2SO4 આપેલું છે. તો H2SO4, તો H2SO4 જે છે, તો H2SO4 માંથી કેટલા H+ મુક્ત થાય? તો 2 H+ મુક્ત થાય. તો એના n ફેક્ટર કેટલા થાય? 2 થાય.
એનું કદ કેટલું મોલારિટી કેટલી આપેલી છે? 1 આપેલું છે. એનું કદ આપણો ક્વેશ્ચન છે. હવે બેઝ જે છે અહીંયા NaOH છે, તો NaOH માંથી કેટલા OH માઇનસ મુક્ત થાય છે? તો 1 Na પ્લસ અને 1 OH માઇનસ. તો બેઝના એન ફેક્ટર કેટલા થાય? 1 છે. હવે બેઝની મોલારિટી અહીંયા કેટલી આપેલ છે? 1 આપેલું છે. અને બેઝનું કદ કેટલું આપેલું છે? 10 ml આપેલું છે. હવે Va ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5 ml. વેરી સિમ્પલ. જો થિયરી આપણે ધ્યાનથી લર્ન કરી હોય તો દાખલા તો આપણા માટે ખૂબ જ ઇઝી પાર્ટ બની જતા હોય છે. 20 ml 0.1 મોલર ફોસ્ફરસ એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે 0.1 મોલર KOHના દ્રાવણનું કેટલું કદ જરૂરી બને? હવે તટસ્થીકરણ આવ્યું અને બે જુદા જુદા પ્રક્રિયકો જે એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોય તો તરત જ આપણા માઇન્ડમાં ક્લિક શું થવું જોઈએ? લો ઓફ ઇક્વિવેલન્સ. તો લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ એવરી ટાઈમ યુ હેવ ટુ રાઇટ, જેથી તમને પ્રેક્ટિસ થાય, તો એસિડના મિલી તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ બેઝના મિલી તુલ્યાંક. હવે એસિડના મિલી તુલ્યાંકને આપણે NaVa વડે લખીએ અને બેઝના મિલી તુલ્યાંકને આપણે NbVb લખીએ. પરંતુ અહીંયા એસિડ અને બેઝ બંનેની સાંદ્રતા મોલારિટીમાં આપેલ છે, નોર્માલિટીમાં નથી આપી. તો ત્યારે આપણે આ સૂત્રને મોડિફાઈડ કરવું પડે કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટર ઇન્ટુ મોલારિટીનો ઉપયોગ કરીને આપણે એસિડના એન ફેક્ટર ઇન્ટુ એસિડિક દ્રાવણની મોલારિટી ઇન્ટુ એસિડિક દ્રાવણનું કદ mlમાં ઇઝ ઇક્વલ ટુ બેઝિક દ્રાવણના મોલ ફેક્ટર ઇન્ટુ બેઝિક દ્રાવણની મોલારિટી ઇન્ટુ બેઝિક દ્રાવણનું કદ mlમાં. આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. હવે અહીંયા એસિડ આપણને આપેલો છે ફોસ્ફરસ એસિડ. તો ફોસ્ફરસ એસિડ નામ આપ્યું છે, એ લોકો આપણને સૂત્ર નહીં આપે તો સૂત્ર આપણને ખબર હોવું જોઈએ કે ફોસ્ફરસ એસિડ એ H3PO3 છે. અને આ H3PO3 જે છે તો તેનું સૂત્ર કેવું છે? તો P ડબલ બોન્ડ O H OH અને OH. તો દેટ મીન્સ એના બંધારણમાં 2 રિપ્લેસેબલ H પ્લસ છે, એટલે એનો એન ફેક્ટર કેટલો છે? 2 છે. ગેટિંગ? આપણે જ્યારે એન ફેક્ટર શીખતા હતા ત્યારે આ ટોપિક મેં તમને ખૂબ જ ધ્યાનથી શીખવેલો છે. ફોસ્ફરસ એસિડ છે, હાઇપોફોસ્ફરસ એસિડ છે, ઓર્થોફોસ્ફોરિક એસિડ છે, તો એ બધાને એન ફેક્ટર કમ્પલસરી યાદ રાખવાના. તો અહીંયા ફોસ્ફરસ એસિડનો એન ફેક્ટર 2 થાય. એની મોલારિટી આપણને 0.1 આપેલી છે. એનું કદ આપણને 20 ml આપેલું છે. બેઝ જે છે તો KOH છે, તો KOHમાં એક રિપ્લેસેબલ OH માઇનસ છે, એટલે એનો એન ફેક્ટર 1 છે. મોલારિટી એની 0.1 આપેલી છે અને બેઝનું કેટલું કદ જરૂરી બને એવો આપણો ક્વેશ્ચન છે. માટે VB ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 0.1 ઇન્ટુ 20 divided by 0.1. This will be cancel. So 20 into 2, that is 40. તો બેઝિક દ્રાવણનું કદ આપણને કેટલું જરૂરી બને? 40 ml કદ જરૂરી બને છે. તો સેમ કન્સેપ્ટના બેઝ પર છે, ખાલી આપણને અહીંયા એન ફેક્ટર કેલ્ક્યુલેટ કરતા આવડવું જોઈએ. અને આ જે બે ઇક્વેશન આપણને આપ્યા છે તે બે ઇક્વેશન આપણને કમ્પલસરી એપ્લાય કરતા આવડવા જોઈએ. કયા કન્સેપ્ટ અનુસાર? લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ. હવે આપણે જનરલી લો ઓફ ઇક્વિવેલન્સનો કન્સેપ્ટ ક્યારે એપ્લાય કરીએ કે જ્યારે આપણને પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો ઓર નિપજની પૂરેપૂરી માહિતી નહીં હોય, ક્યાં આપણને એમના અણુસૂત્ર વિશેની માહિતી નહીં હોય, ક્યાં આપણને એમાંથી ઉદ્ભવતા પ્રક્રિયા સમીકરણ વિશેની માહિતી નહીં હોય,
ઓર પ્રક્રિયા સમીકરણ બેલેન્સ નહીં કરેલું હોય ઓર બેલેન્સ કરવાનું અટપટું હોય ત્યારે આપણે જનરલી લો ઓફ ઇક્વિવેલન્સ દ્વારા જે સ્ટોઇક્યોમેટ્રિક કેલ્ક્યુલેશન છે તેને ખૂબ જ સરળ બનાવીએ છીએ. ધેટ આઈ પર્સનલી ફીલ, અને એવું જ તમને બી ફીલ થતું હશે. ઘણી વખત આપણને કોઈ પણ રાસાયણિક સમીકરણ સંતુલિત આપી દીધેલું હોય, બેલેન્સ ફોર્મમાં આપી દીધેલું હોય, તો ત્યારે આપણે આ કન્સેપ્ટનું કયું ઇક્વેશન એપ્લાય કરવાનું થાય? તો ધેટ ઇઝ m1v1 અપોન n1 ઇઝ ઇક્વલ ટુ m2v2 અપોન n2, જ્યાં m1 અને v1 એ દ્રાવણ એકની મોલારિટી અને કદ છે mlમાં, અને n1 જે છે તો તે બેલેન્સ કેમિકલ ઇક્વેશનમાં પ્રક્રિયક એકના મોલ એટલે એની અગાડી લખેલું બેલેન્સ ઇક્વેશનમાં એના તત્વયોગમિતિ સહગુણક એટલે કે સ્ટોઇક્યોમેટ્રિક કોએફિશિયન્ટ છે. અને m2v2 એ પ્રક્રિયક બીની મોલારિટી અને એનું કદ છે, અને n2 એ જે બેલેન્સ કેમિકલ ઇક્વેશન છે તેમાં પ્રક્રિયક 2ની અગાડી લખવામાં આવતા મોલ એટલે એના તત્વયોગમિતીય સહગુણક એટલે કે સ્ટોઇક્યોમેટ્રિક કોએફિશિયન્ટ છે. એટલે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ બેલેન્સ ફોર્મમાં આપણને આપ્યું હોય અને બંને પ્રક્રિયા પામતા પ્રક્રિયકની મોલારિટી આપણને સાંદ્રતા સ્વરૂપે આપી હોય, તો ત્યારે આપણે જે ખૂટતી માહિતીને આ સૂત્રના મદદથી શોધી શકીએ છીએ. જો સેમ કન્સેપ્ટના બેઝ પર આપણે એક પ્રેક્ટિસ માટે એક જો એક્ઝામ્પલ જોઈ લઈએ તો કે મારી પાસે 10 ml ઓક્ઝેલિક એસિડના દ્રાવણના સંપૂર્ણપણે ઓક્સિડેશન માટે 20 ml 0.02 મોલર KMnO4 જરૂરી બને છે. તો ઓક્ઝેલિક એસિડના દ્રાવણની મોલારિટી કેટલી થશે? જો પહેલાં તમારે આઈડેન્ટિફાય કરવાનું, અહીંયા બે પ્રક્રિયક છે, તો છે એક ઓક્ઝેલિક એસિડ છે અને બીજું શું છે? KMnO4 છે. તો પ્રક્રિયા પામતા બંને પ્રક્રિયકો છે, તો ત્યારે પહેલાં આપણે રાઇટ કરશું ઓક્ઝેલિક એસિડ અને આ બાજુ લખશું KMnO4 જેને પોટેશિયમ પરમેંગેનેટ કહેવાય. હવે અહીંયા આપણને એક દ્રાવણની શું આપેલી છે? મોલારિટી આપેલ છે. બીજા દ્રાવણની આપણને મોલારિટી પૂછી છે. તો ધેટ મીન્સ ત્યારે આપણે ઉપર સૂત્ર જોયું તે કે m1v1 અપોન n1 ઇઝ ઇક્વલ ટુ m2v2 અપોન n2 સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. બરાબર? કારણ કે અહીંયા સમીકરણ બી બેલેન્સ ફોર્મમાં આપેલું છે, એટલે બંને પ્રક્રિયકો જે છે તેની અગાડી તેમના તત્વયોગમિતીય સહગુણક એટલે કે એમના સ્ટોઇક્યોમેટ્રિક કોએફિશિયન્ટ જેને આપણે મોલના સંદર્ભમાં સ્વીકારીએ છીએ તે અહીંયા આપેલું છે કે અહીંયા 2 મોલ KMnO4 એ 5 મોલ ઓક્ઝેલિક એસિડ વડે તટસ્થીકરણ પામે છે और 5 મોલ ઓક્ઝેલિક એસિડનું 2 મોલ KMnO4 વડે તટસ્થીકરણ થાય. તો આપણને ઓક્ઝેલિક એસિડના દ્રાવણની મોલારિટી અહીંયા પૂછી છે. તો m1 આપણે શોધવાનું છે. v1 આપેલું છે, જો 10 ml ઓક્ઝેલિક એસિડના દ્રાવણનું તટસ્થીકરણ. પછી n1 તો ઓક્ઝેલિક એસિડ જે છે તો તેની અગાડી જે કોએફિશિયન્ટ છે તે કેટલા આપેલા છે? 5 આપેલા છે. પછી KMnO4 ની મોલારિટી કેટલી આપી છે? તો 0.02. એનું કદ કેટલું આપેલું છે? તો 20 આપેલું છે. એની અગાડી સ્ટોઇક્યોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલા આપેલા છે? 2 આપેલા છે. તો આટલી માહિતી છે તો ડેફિનેટલી આપણે ઓક્ઝેલિક એસિડની મોલારિટી આ સૂત્રની મદદથી શોધી શકીએ. તો હવે તો આપણું કામ ખૂબ સરળ છે. 2 માટે m1 ઇઝ ઇક્વલ ટુ 0.02 ઇન્ટુ 20 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 2 0.01 10. તો એના બેઝ પરથી મને મોલારિટી કેટલી મળશે? 0.1 મોલર. કોની? ઓક્ઝેલિક એસિડની. તો આમ પ્રક્રિયા પામતા બે પ્રક્રિયકો માંથી કોઈ એક પ્રક્રિયકની મોલારિટી એનું કદ આપ્યું હોય અને બીજા પ્રક્રિયકની મોલારિટી શોધવાની હોય ને એનું કદ આપેલું હોય અને રાસાયણિક પ્રક્રિયા સમીકરણ જો આપણે બેલેન્સ ફોર્મમાં આપેલું હોય તો ત્યારે આપણે લો ઓફ ઇક્વિવેલન્સના કન્સેપ્ટ અનુસાર આપણે m1v1 અપોન n1 ઇઝ ઇક્વલ ટુ m2v2 અપોન n2 સૂત્રનો ઉપયોગ કરી શકીએ, જ્યાં n1 એ n ફેક્ટર ઓર n2 n ફેક્ટર નથી,
પરંતુ પ્રક્રિયા સમીકરણમાં જુદા જુદા પ્રક્રિયકની અગાડી જે સ્ટોઇક્યોમેટ્રિક કોએફિશિયન્ટ એટલે તત્વયોગમિતીય સહગુણક છે તે દર્શાવે છે. તો આના બેઝ પરથી કોઈ પણ એક દ્રાવણ જેની આપણી મોલારિટી શોધવી હોય તે શોધી શકીએ છીએ. તો આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આ ટોપિક આજનો લેક્ચર જો હજુ બીજો એક ટોપિક હું સમજાવું તો લેક્ચર બહુ લાંબો થઈ જશે, બરાબર. તો હજુ આપણા આમાં એક ટોપિક મિસિંગ છે, તો એ ટોપિક હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવીશ અને એની સાથે આપણે આખા ટોપિકને કન્ક્લુડ કરશું. ટોપિકનું નામ શું છે કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા પામતા પ્રક્રિયકો જ્યારે એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે તો ત્યારે કોઈ પણ એક પ્રક્રિયકની મોલારિટી ઓર સાંદ્રતા ઓર એનું કદ શોધવા માટે આપણે લો ઓફ ઇક્વિવેલન્સના સિદ્ધાંત કન્સેપ્ટ મુજબ આગળ વધવું પડે.